ગુડ મોર્નિંગ ચાંદની આજે શરૂઆત આપણે સેક્ટરથી કરશું તો સૌથી ઇમ્પોર્ટન્ટ સેક્ટર આઈટી સેક્ટર જેના પર આપણે ઘણા એક બુલિશ આપણને ટ્રેન્ડ જોવા પણ મળ્યા છે તેના પર જેફરીસનો એક રિપોર્ટ આવતો જોવા મળ્યો છે. તેમનું કહેવું છે કે રૂપિયામાં નરમાશી ખાસ કરીને આઈટી કંપનીઓને ફાયદો થઈ શકે છે અને ડોલરની સરખામણીએ રૂપિયામાં લગભગ 1 થી 3% નરમાશ જોવા મળી છે. એટલું જ નહીં, તાજેતરમાં ફોરેક્સ ચાલને ધ્યાનમાં રાખીને તેનો અંદાજ જે છે તે 2 થી 5% તેઓ વધારો કરવાની પણ તેમને અહીં અપેક્ષા રાખી છે. તે સાથે તેમનું પણ એવું કહેવું છે કે હાઈ યુએસ ઇલ્ડ અને નિફ્ટીના તાજેતરમાં પીએમાં જે ઘટાડો આવ્યો છે તેને કારણે કરીને પીએનું લક્ષ્ય જે છે તે 15% સુધી અહીંયા તેમને ઘટવાની પણ વાત કરી છે. અને પરંતુ સામે તેમણે લાર્જ કેપમાં ઇન્ફોસિસ, એલટીઆઈ, માઇન્ડટ્રી અને ટીસીએસ તેમના પસંદીદા પિક્સ છે અને મિડ કેપ શેર્સમાં કોફર્સ અને એમ્ફેસિસ આ બંને જ કાઉન્ટર્સ તેમને પસંદ આવી રહ્યા છે. ત્યારબાદ નજર કરીએ છીએ ક્વિક સર્વિસ રેસિડેન્શિયલ ઇન્ડસ્ટ્રીઝ જે છે તેના પર, એટલે કે QSR પર આપણને મોર્ગન સ્ટેનલીનો અહીંયા એક રિપોર્ટ આવતો જોવા મળ્યો છે. તેમનું કહેવું છે કે આ ક્વાર્ટરમાં ઇનોવેશન અને વેલ્યુ અફરન્સ છે તેના પર ખાસ કંપનીનું ફોકસ છે. એટલું જ નહીં, મેનેજમેન્ટે ગાઈડન્સ રેન્જ મુજબ જ માર્જિનની અપેક્ષા રાખી છે. તે ઓવરઓલ કંપનીઓના મેનેજમેન્ટની અહીંયા વાત કરી છે તેમને. સાથે તેમને એ પણ વાત કરી છે કે પીઝા કેટેગરીમાં સેમ સ્ટોર ટુ સેલ્સ ગ્રોથ જે છે તે ખૂબ જ એક પોઝિટિવ જોવા મળ્યો છે અને સ્પર્ધકો કરતાં જેટલી પણ કોમ્પિટિટર કંપનીઓ છે તેમાં જુબિલન્ટ ફૂડનો ગ્રોથ તેમને સૌથી વધુ મજબૂત લાગી રહ્યો છે અને મોંઘવારી અને કોમ્પિટિશનને કારણે કરીને એક મર્યાદિત રેન્જમાં હવે માર્જિન રહી શકે છે તેવી પણ અહીંયા તેઓ ધારણા રાખી રહ્યા છે. ત્યારબાદ શેર્સ પર નજર કરશું તો ટાટા મોટર્સ પર CLSAનો રિપોર્ટ આવતો જોવા મળ્યો છે. અહીંયા રેટિંગ તેમને અપગ્રેડ કરીને આઉટ પરફોર્મ કર્યા છે. લક્ષ્યાંક ₹930 પ્રતિ શેર કર્યા છે અને તેમને યથાવત રાખ્યા છે. તેમનું કહેવું છે કે સ્ટોર અપગ્રેડ કરીને ખાસ કરીને હાઈ કન્વર્ઝન જે છે તેમાં આઉટ પરફોર્મ જોવા મળ્યું છે અને ટૂંકા ગાળામાં નબળા આઉટલુકથી હવે વ્યાજબી વેલ્યુએશન કંપનીના જોવા મળી રહ્યા છે. પરંતુ નબળા માંગને કારણે કરીને JLRના શેર્સ જે છે તે 6 મહિનામાં 40% અહીંયા તૂટતા પણ જોવા મળ્યા છે અને યુરોપિયન યુનિયનથી જે અમેરિકામાં અગર ઇમ્પોર્ટ ટેરિફ લગાડવાનું એક જોખમ છે તે ક્યાંક ને ક્યાંક ટાટા મોટર્સને નડી શકે છે. પરંતુ ઓવરઓલ અત્યારે એમને રિપોર્ટ પોઝિટિવ આપ્યો છે. ત્યાં મારુતિ સુઝુકી પર વાત કરશું, ત્યાં આપણને HSBCનો રિપોર્ટ જોવા મળ્યો છે. તેમને અહીંયા બાય રેટિંગ્સ આપ્યા છે. લક્ષ્યાંક ₹14,000 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે ચાઇનીઝ CBU અને ઓટો પાર્ટ્સ ઇમ્પોર્ટ ડ્યુટીની રાહત જે છે તે કદાચ આવનારા સમયમાં કંપનીને મળી શકે છે. અને બીજી તરફ છેલ્લા કાઉન્ટર પર નજર કરશું, એ છે મેક્રોટેક ડેવલપર્સ. અહીંયા જેફરીસનો એક રિપોર્ટ આવતો જોવા મળ્યો છે. તેમને બાય રેટિંગ્સ આપ્યા છે. લક્ષ્યાંક તેમને ₹1,600 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે પલાવા ટાઉનશીપની આસપાસના જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ છે તેમાં કંપનીને ખૂબ જ એક લાંબો સમય લાગી રહ્યો છે અને આ લાંબા ગાળે હાલમાં પ્રીમિયરાઇઝેશન્સ અને જમીનની વેલ્યુ જે છે તે વધી શકે છે. એટલે એક તરફ એક રિપોર્ટ ત્યાં ક્યાંક એક નેગેટિવ આપી રહ્યા છે, ત્યાં બીજી તરફ હાઈ વેલ્યુશનની પણ તેઓ વાત કરી રહ્યા છે. એટલે ઓવરઓલ અહીંયા તેઓ ખરીદારીની સલાહ અહીંયા આપણને આપી રહ્યા છે. એટલે ચાંદની ખાસ કરીને સેક્ટર્સ અને ટાટા મોટર્સ અને આજે મારુતિ ખાસ ફોકસમાં રહેશે, કારણ કે આપણે જોયું કે ઓટો પર પણ હવે ટેરિફ લાગી ગયું છે. તેનું કેવું રિએક્શન આવે છે તે પણ ખાસ ફોકસમાં રહેશે. જી.